ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા હિતેશભાઈ, બોલો બોલો. હા તમારી યુટ્યુબ ચેનલમાં મેં જોયું હતું. બરાબર. આપ ક્યાંથી વાત કરો? હું રાજકોટથી બોલું છું ભાઈ. હા, મોવાથી બોલું છું, પારેખ હર્ષભાઈ. બરાબર બરાબર. અને મારો દીકરો બે જ છે, મારા બાપા ગેરહાજર છે. અચ્છા એવું છે. અને મારું એક ઉપર ઘર હાલે છે એટલે હું હીરામાં જાઉં છું. બરાબર બરાબર. સમજાય ગયું. એટલે આપણે કેવું સારું ને, ઘરનું ઘર જ છે. ફ્લેટ રહે ને, ફ્લેટ હોય ને આપણે. ના ના એ તો બરાબર છે. હા, એટલે આપણે કેવું સારું. એ બેનનું મેં રેકોર્ડિંગ સાંભળ્યું એટલે મને શું કે હવે જરીક વાત કરીએ ને, કંઈક અંદર હોય તો થઈ જાય એમ. ઈ તો છે ભાઈ. આમાં કઈ પૈસા ભરવાના એવું કઈ છે કે? ના, અમે તો કઈ લેતા નથી. હા એમ. એટલે શું છે કે અમે મારો દીકરો બે મારી એક ઉપર ઘર હાલે ને આગળ પાસે કોઈ છે નહીં. બરાબર છે. ને કુટુંબ ને અમારું બધું છે એ બધું મુંબઈ ને એમ રહી છે. અમે મારા દીકરા મોવા જ રહી છીએ. બરાબર છે. બરાબર. અને હું નાનો હતો ને ત્યારે જ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા. બરાબર ને બધી ઘરની જવાબદારી મારી માથે જ આવે છે. તો પછી મારી મમ્મીની ઉંમર 66 વર્ષ છે. તો મને શું કે માં કેટલા વર્ષ રહે એની ઉંમર થાય એટલે પછી આ મને ઘણું દુઃખ છું. મેં યુટ્યુબમાં તમારી આજે ચેનલ છે ને ઓલી જીવન સાથે, જીવન સંગીની નામ છે અમારી ચેનલ. હા સંગીની છે, સોરી ભૂલાઈ ગઈ, જીવન સંગીની. તો હું એમાં મેં વાત સાંભળી આ રેકોર્ડિંગ કે ભાઈ મારે પાત્ર સારું હોય તો કરી નાખવું છે, સારું ઘર જોવે કાઢવે. પણ શું છે કે મારો દીકરો બે છે, દીકરી સારી હોય, સારું પાત્ર હોય, ટકી રહે એવું તો કરાય. નકર પછી શું છે ગરીબને લૂંટીને એને શું ફાયદો છે? તમારી વાત સાચી છે. કારણ કે અમે બે જ મારો દીકરો રહેવા વાળા છે ને અમારા ઘરે એ દુઃખી થાય એમ છે. કારણ કે એને દેરાણી ની, જેઠાણી ની, નણંદ ની કોઈ નહીં, ખાલી મારો દીકરો બે જ છે. ને આવું પાત્ર તો કિસ્મત વાળા હોય ને હિતેશભાઈ એને જ મળે, બાકી કોઈને આ પાત્ર ન મળે. તમારી વાત સાચી છે. એમ ને મારે એક ઉપર ઘર હાલે ને હું હીરામાં જાઉં છું. મારા મહિને 10,000 પગાર છે. હા, 10,000 મારો દીકરો ઘર હકારીએ છીએ. હા બરોબર છે. એમ એટલે આપણે કેવું સારું ને. જો તમને, કારણ કે તમને જો એવું લાગતું તમે મોડું આવો, આ નંબર પર મને ફોન કરો, મારો ઘરે લઈ જાઓ, ના તમને જમાડું, તમને લાગે કે હર્ષભાઈ ગુડ માણસ છે, તો આપણે કંઈક એવું હોય ગરીબ ઘરનું આસુ પાતું તો બીજા ટકું થઈ જાય વગર પૈસા ને બાય ટકી રહે, પાત્રાશી ટકી રહે એવું એમ. સાચી વાત છે તમારી. એમ અત્યારે મારી મમ્મી બહુ દુઃખી છે. તો મને શું કે જરીક આ ભાઈની યુટ્યુબમાં ચેનલ જોઈને જીવન સંગીની તો વાત કરું. જો ભાઈ જો આપણે ખીલી જાય તો ઘણું એમ. ના 100%. આપણે ભગવાને આપણે ધરતીમાં સ્વર્ગમાંથી ધરતીમાં એટલે જ મોકલ્યા કે કોકનું આપણે સારું કરશું ને સારું વિચારશું તો ઈશ્વર આપણે એની એક કરતા ડબલ આપશે. વાહ વાહ. એમ મારું એવો હેતુ છે. તમારી વાત. મારે કોઈ એવા વ્યસન નથી, માવાના વ્યસન નથી ઓલા કોઈ. હું બોલો મારું ઘર ભૂલું, મારું કામ ભૂલું. તમે નિર્વ્યસની છો? હા, નિર્વ્યસની છું. આપણે યુટ્યુબમાં વિડીયો મૂકવો છે તમારે? હા તો મૂકો તો વધારે સારું ને. તો મારે શું છે કોઈક એવું મળી જાય તો પાછળ અહીંયા આવીને જોઈ જાય, અમે એનો પરિચય કરી, તમે છો ને. આવું છે પૈસા ભરીને જે લાવે છે ને ભાઈ નથી કોઈ રહે. તો મારે ભાઈબંધ દોસ્તા ઘણા દુઃખી છે બિચારા. સાચી વાત કેમ કે આમને હોય ને ભાઈ તો કરજે, બાકી પૈસા ભરીને ત્યારે જિંદગીમાં નહીં લાવતો હોય કે એ તો છે જ ને. કારણ કે એ બધા કોઈ રહેતા જ નથી. દલાલ નાસ્તા કે લાવો ને અહીંથી આલિયાનો માર માલ્યો ખાઈ જાય. સાચી વાત છે. તમે માથે લેણા કરે તો વ્યાજ ભરતા હોય તમને ખબર હોય, એને થોડી ખબર હોય. તમારી વાત સાચી છે. જો હું હીરામાં જાઉં, શુક્રવાર રજા હોય બરોબર હે, તો આજ મારા મમ્મીનો બર્થડે છે. આજે ભવાની માનું મંદિર છે ને અમારે અહીંયા કચ્છપર પાસે આવ્યું ને, બરાબર ના લઈ ગયો સવારે. પછી પીર બાપા દર્શન કરાવવા લઈ ગયો. આવ્યો ભગવાનને એ જ પ્રાર્થના કરી માતાજીને કે સારું પાત્ર જીવનમાં આવી જાય ને તો અમારે ઘણું બીજું મારે કાંઈ નથી જોતું. કાંઈ જોતું નથી. મારો દીકરો બે જ રહેવા વાળા છે. બરાબર. મારી ઉપર જ હાલે છે. આ તો હું છે તમારી ચેનલ જોઈને તો મને થોડો અંદરથી એવો ભાવ છે કે આ ભાઈને જો આપણે વાત કરીએ અને કાંઈક ભાઈને આપણે પ્રત્યે તકનિયા માણસ સાચું બોલે અને તમને વિશ્વાસ નો તમે મોં આવો પોલીસ સ્ટેશનમાં અથવા 4 વ્હીલર લઈને તમને મારું ઘર બતાવી દઉં, તમને હું રહું એ એરિયા બતાવી દઉં. એ તો તમને તો પ્રૂફ થઈ જાય ને કે આ માણસ ખોટું. આડોશી પાડોશી પૂછી લેવાનું કે ભાઈ આ વ્યક્તિ છે એ એમ જ કે છે બધા નહીં ભાઈ એ વ્યક્તિ સારો માણસ છે, વ્યક્તિમાં કાંઈ ઘટે જ નહીં એમ કે બધા.
હા બધા એમ જ કે નહીં છોકરો ડાયો એમાં કાંઈ નહીં તમ તારે. હે અને મારે કોઈ જાતનું કોઈ વ્યસન નથી ને કોઈ કઈ માથાકૂટ નહીં. હું બોલો મારું ઘર બોલું મારું કામ બોલું. હે હા મારો દીકરો રહી છે. આ તો શું છે મારી માની ઓલી જતી જવાનીમાં અમુક કંઈક થઈ જાય તો વળી આપણું હાલે એમ સંસારની ગાડી હાલે. તમારી વાત સાચી છે. હમ. બરોબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે વાણિયા ક્યાં વાણિયા તમે? દશા વૈષ્ણવ. વૈષ્ણવ વાણિયા. હા બરોબર છે. વૈષ્ણવ. બરાબર છે. નામ શું છે તમારું? મારું નામ હર્ષ છે. પારેખ હર્ષભાઈ કિરીટભાઈ. હર્ષભાઈ કિરીટભાઈ પારેખ. પારેખ. હા બરાબર છે. શેમાં તમે કામ કરો છો? હું ડાયમંડમાં. એમ ડાયમંડમાં છો. કેટલીક આવક કેટલી થાય તમારે? મહિને 10,000. ખોટું નહીં બોલું, જે છે એ સત્ય કહી દઈશ. અચ્છા બરાબર છે. બરાબર છે. ગામ કયું તમારું? મહુવા ભાવનગર જિલ્લો. મહુવા. મહુવા. હા બરાબર છે. ભાવનગર જિલ્લો. હા મહુવા. ભાવનગર જિલ્લો. તાલુકો કયો આવે એમાં? તાલુકો મહુવા ને મહુવા બે એક જ થાય. અચ્છા હા મહુવા. રેડી. બરાબર છે. ઉંમર કેટલી તમારી? મારી 32 વર્ષ છે. 32 વર્ષ છે. હા બરાબર છે. એટલે તમારે કઈ કામ થયું જ નથી એકે વાર? નહીં એક ફેરી કાંઈ નથી થયું ભાઈ. ખોટું તમને કહીને મને કોઈ ફાયદો નથી. એવું છે? હા એમની તો ક્યાંય વાત હકાલી જ નહીં તમે? કાંઈ વાત નથી કરી. ના અમારા ભાઈબંધ દોસ્તને ઘણાને વાત કરીને તો કે ભાઈ હવે અમે વાત કરીએ છીએ, જો કઈ કંજર રહેશે તો તારા ભાઈ ખીલશે, બીજું તો હું. બરાબર. તમારે કાકા બાપા કોઈ વાત હા ઈ બધા મુંબઈ. અચ્છા. બધા કુટુંબ બધું મુંબઈ. અચ્છા. અહીં કોઈ નહીં? અહીંયા કોઈ નથી. એક કાકાનો છોકરો છે આમ, પણ એ સોસાયટીમાં રહે છે. અમે અહીંયા રહી છીએ આપણે અહીંયા જનતા પ્લોટમાં. એના થઈ ગયા એના? હા એના મેરેજ તો થઈ ગયા. હા બરોબર છે. સમજાઈ ગયું. મમ્મી પપ્પા? ના મમ્મી છે ને, પપ્પા ગેરહાજર છે એમ તો કહું. અચ્છા. મારે એક ઉપર જ ઘર હાલે છે, મમ્મી ઘરે હોય. સમજાઈ ગયું. પપ્પાને કેટલો ટાઈમ થયો? પપ્પા 2006 માં એક્સપાયર થઈ ગયા. ઓહો. એટલે જ તને બધી જવાબદારી મારી માથે જ આવી છે. હા ભણવાનું પછી મૂકી દીધું. 12 ધોરણ પાસ છું. અચ્છા 12 પાસ છો? હા પછી જવાબદારી આ વધી ગઈ ને પછી મેં કહું નથી ભણવું, એટલું ભણ્યા ઘણું છે. મારી માથે જવાબદારી આવી ને એટલે મને ઘણું દુઃખ છું કે હવે કર્યા વગર છૂટકો નથી. અચ્છા સમજાઈ ગયું. સાચી વાત છે તમારી. મકાન ઘરના છે તમારે? ઘરના જ મકાન છે. આ ફ્લેટ કેમ હોય એવી રીતે સ્લમ હોય ને, સ્લમ એવી રીતે 2 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ. એમ? હા ફ્લેટ જ ને ટૂંકમાં? હા ટૂંકમાં એ ફ્લેટ ગણો તો એ ફ્લેટ જ ગણાય ને. એટલે આમ ગણો તો સ્લમ કહેવાય નગરપાલિકાના. અચ્છા. આમ ફ્લેટ જ છે ને, ફ્લેટમાં જ છે. સમજાઈ ગયું. નગરપાલિકાના ટૂંકમાં? હા ટૂંકમાં ઈ જ છે. તમે ભાઈ બેન કેટલા? હું એક જ ભાઈ. બેન હતી પણ એ એક્સપાયર થઈ ગઈ. ઓહો. મેરેજ થઈ ગયા હતા બેનના? બેનના મેરેજ થઈ ગયા હતા. અને ગુજરી ગયા? એ ગુજરી ગયા. એ મુંબઈ રહેતા હતા. એ ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા. ઓહો. એટલે હું મારો દીકરો 2 જ રહી છીએ. ઓહો. બધી જવાબદારી બધું હેન્ડલિંગ મારી માથે છે હવે. હીરામાં જાઉં છું, 10,000 પગાર આપે છે, એમાં ઘર હકારું છું. બરાબર. ને ઘરની 2 વ્હીલ છે આપણે. એમ 2 વ્હીલ છે? હા 2 વ્હીલ છે, એમાં કઈ નહીં. એ 2 વ્હીલ છે આપણે, ખોટું કા તમને કેવું. બરાબર છે. જે છે એ કઈ છે. ના એ તો તમારી વાત સાચી છે. એટલે આમાં એક બીજી વસ્તુ કેવું છું કે તમે 10,000 જે આવક કયો છો, તો આવક મારી દ્રષ્ટિ પ્રમાણે ઓછી પડે એનું કારણ છે કે અત્યારે તો સ્વાભાવિક છે તમે 2 છો, માં દીકરાઓ, ચાલે, વાંધો ના આવે. પછી કાલે સવારે બાય આવે એટલે ખર્ચો વધે. પણ બાય આપણે એવું, જો આમાં એવું છે કે કોક એવી આવી ગઈ હોય ને જગદંબા કે ભગવતીના પગલા પડ્યા ને તો 10,000 માં ઘર હકારવાનું તહેવાર હોય. ઈ તો છે પણ હવે અત્યારે શું છે એને સમજવું પડે કે જો ભાઈ આ 2 હકારતા આપણે હવે તો હકારવું તો પડે જ ને અત્યારે ઘર. ના ઈ તો તમારી વાત સાચી છે. આ તો આપણે અંદાજ કરી છે. આપણે તમારું સારું જ ઈચ્છીએ છીએ અને આપણે ઓડિયો પણ મૂકશું કે તમને 10,000 માં તમારું ઘર ચલાવી લે એવી કોઈ
બાઈ મળી જાય આપણે એવું સારું જ ઈચ્છીએ તમારું. પણ આમ તમે હિસાબ કરો તો રોજના 330 રૂપિયા થયા રોજના. 333. હા, 333 રૂપિયા થયા. હાલો, તો હવે વિચાર કરો, એમાંથી આપણે ઇલેક્ટ્રિક બિલ કાઢવાનું, પછી ઘર ખર્ચ, દવા, કે નક્કી ન હોય. જે હંમેશા આપણે એવું કે બધા નિરોગી જ રહીએ આપણે, પણ થોડુંક આપણે એડવાન્સમાં ચાલવું પડે, કારણ કે ક્યારેક એવી જરૂર પડી જાય. તો કહેવાનું શું છે કે થોડીક આવક વધે એવું કરજો. એનું કારણ છે કે આ આટલી થોડીક આવક ઓછી ગણે અત્યારના યુગમાં. અત્યારે છોકરીઓ નોકરી કરતી હોય છે ને, તો એનો 15,000 18,000 કે એવો પગાર હોય છે. અટાણે છોકરીઓ જે કંપનીમાં જતી હોય. એટલે કહેવાનું શું છે કે તમે ડાયમંડ નું કરો છો એમાં મને કઈ વાંધો નથી, સારું છે, તમને એક ફાવટ હોય છે એની. પણ અત્યારે માનો કે ખાલી સિક્યુરિટી નો 15,000 પગાર હોય છે. કહેવાનું શું છે એ ખાલી આપણે વાત કરીએ છીએ, એટલે એવું ન કહેતા કે હિતેશભાઈ મને આમ કહે છે, પણ આ તો ખાલી તમને વાત કરું છું. એટલે થોડુંક આવક વધે ને એવું કરજો તમે. અને આપણે 10 જો અત્યારે 10 આપે છે, બરોબર, તમે જતા છે 10 ના 11 કરે. જી 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 જી. પછી રહેતા એ વરસ 2 વર્ષ થાય પછી 11 ના 12 કરે. બરાબર છે, બરાબર છે. એ તો પછી સમય અમે દેવો પડે ને. વરસ 2 વર્ષ થાય ત્યારે માઇન 500,000 વધે પગારમાં. એટલે થોડીક આવક ઓછી તો કોઈ નો કઈ કે હું કેટલા સમય ત્યાં 10,000 માં મારું ઘર હકારું છું. એટલે હાલે એવું કઈ નથી, એવું નથી. મારી વાત સાંભળો, નો હાલે એવું હોય જ નહીં હંમેશા. પણ કહેવાનું શું છે કે 2 વ્યક્તિ તમે હો અને ત્રીજું વ્યક્તિ આવે એટલે એનો ખર્ચો વધે. હા, ખર્ચો વધે, પણ આપણે આવક વધે એવું કરવું પડે. હા, એ તો પછી શેઠ ને આપણે કહીએ કે ભાઈ હવે મને 10 આપો તો ઓછામાં ઓછા 15 થી વધારે એમ. હા, 15 થી 20,000 રૂપિયા કમાવવું પડે એવું છે, કારણ કે અત્યારની મોંઘવારી પ્રમાણે આપણે વાત કરીએ તમારી સાથે, બરાબર? ના, એ તો વાંધો નહીં. તો ભાઈ હવે કોક એવી શક્તિ આવી જેવું હોય, એને એમ શું હોય કે મને સારું પાત્ર મળ્યું છે મારા જીવનની અંદર, મને તમામ ખુશીઓ દે એવું છે, સારું છે, તો પછી 10,000 માં એને મનથી વિચારવાનું કે નહીં ભાઈ મારે હવે આ ઘરે રહેવું છે, મને કોઈ તકલીફ નહીં પડવા દે. મારો દીકરો બેસે 10,000 માં ઈ ઘર હકારે છે, તો હું હવે એની ભેગું વળી જાય તો હું 10,000 માં ઘર હકાર લઈને પૈસાની બચત થાય. ને મારે કોઈ એવું વ્યસન નથી પાન માવાનું કે એમાં પૈસા નાખીએ. હું સમજુ છું કે બિનજરૂરી ખર્ચા તમારે કઈ નથી, એટલે તમારો અંદાજ એવો છે કે 10,000 માં પૂરું થઈ જ જાય. તમારો અંદાજ એવો છે, હું પણ સમજુ છું. અને કોઈ એવી સારા ઘરની દીકરી આવી જાય તો દૂધમાં સાકર ભળે એમ પડી જાય. તો ભગવાન રાજી થાય, માતાજી રાજી થાય. ભાઈ અમે કેમ મારા દિવસો કાઢું ને મારું મન જાણે. મારી મમ્મી સાચું કહું, મારી મમ્મી ચિંતા કરીને હુકાવા મળ્યા, શરીર થોડુંક ઓલું થઈ ગયું. વચમાં એને બીપી ચાલુ થઈ ગયું. તમારી વાત સાચી છે. રસોઈ કરતા કરતા પડી જતા. પછી ડોક્ટરે કીધું કે મારી તમને દવાખાને લઈ જાઓ ને. ડોક્ટર કે મારી ચિંતા કરો માં, કે ભાઈ સાહેબ હું કરું કે મારા છોકરાની ચિંતા થાય છે મને, કે કઈક એવું પાત્ર મળી જાય ને તો મારું છોકરાનું ઘર બંધાઈ જાય ને તો પછી હું ભલે ભગવાનના ઘરે વહી જાઉં. તો એ કે મને અફસોસ નહીં થાય, પણ મારા દીકરાનું હું મારું જ્યાં પછી કોઈ એને કોણ રોટલો ઘડી દે. મારી મમ્મી તો ચિંતા કરો માં, આપણે કઈક ભગવાન રસ્તો કાઢશે. તો યુટ્યુબમાં ખોલતા તમારી ચેનલ આવી તો હું તો આ ભાઈને વાત કરું, કઈક એવું મળી જાય 10,000 વાળું હોય કે ભાઈ જિંદગી પર આપણે જીવન સાથી ને અહીંયા મારા ઘરે દુઃખ ન પડવા દઉં. એ જાય ને તો પોતાની માની જેમ રાખે ને એ સાચી દીકરી કહેવાય. પોતાની માની જેમ રાખે. ભાઈ એવું કઈ જરૂરી નથી કે ભાઈ પૈસો સર્વસ્વ છે, કે પૈસો હોય તો જ માણસને સુખ મળે. બસ એટલે ઘરની અંદર જો સારી રીતે એકાબીજા હળી મળીને રહીએ ને ભાઈ, તો એ પૈસો એટલો બધો ન હોય ને તો પણ ચાલે. એમ કે ઘર સંસાર ચાલવો જોઈએ બસ. અને સારી રીતે તમે ખાઓ એટલે કોઈ દિવસ તમારે કઈ ઘટ ના આવે. બરાબર છે, તમારા વિચારોથી હું સહમત છું. બરાબર છે. મારી મમ્મી ને એક જ ચિંતા છે કે મારા છોકરાનું થઈ જાય ને સારું. બાકી મને હિતેશભાઈ, મને ઘણા ભાઈબંધ દોસ્તારે કીધું કે પૈસા ભરીને લઈ આય, બુરાનપુર થી લાય, અહીંથી લાય, 1,00,000 2,00,000 બગા. હું મારી પાસે એટલા પૈસા છે નહીં, હું 10,000 માં ઘર કરું છું. ભગવાનની દયા હશે, માતાજીની કૃપા થાય, રામાપીર બાપાનો ભગત છું, એની કઈક કૃપા થાય કરો છે તો કઈક મારો ભગવાન મારી સામું જોઈએ તો કઈક એવું જીવનમાં પાત્ર મોકલી જ દે એની સમયે. મને એટલો ભરોસો છે. આજે જો ભગવાને જેને એ જ પ્રાર્થના કરી, ભવાની માને ને રામાપીર બાપાને, અમારા જીવનમાં એવું પાત્ર મોકલી દે ને તો અમારી જિંદગીની ખુશી અમને મળે કઈક પાત્ર રહે. ભગવાને જો એટલે તમને ફોન કરવાનો અમુક સંકેત દીધો છે ને કે આને એક આ ભાઈને ફોન કરીને જોઈ લે દીકરા, તારા ભાઈ ખુલી જાય તો એ ભાઈ ને પૂન મળે. 100%. આ ચીંધેલું પૂન કહેવાય. બરાબર છે. આંગળી ચીંધવાનું પૂન કહેવાય આને. આંગળી ચીંધવાનું પૂન કહેવાય. કોઈને દઈ ને તો કઈ નહીં પડે કે જો અહીંયા આ મળે છે જાવ ત્યાં જાવ, એમ જે તમે આંગળી ચીંધો ને એનું પણ પુણ્ય મળે.
ને આપણે કોકનું સારું કર્યું હોય ને તો ઈશ્વર આપણે 100% સારું કરે, બગાડે નહીં. વાહ વાહ વાહ, બરાબર છે. એટલે મને શું કહું ભાઈને વાત કરું તો કઈક થઈ જાય તો વાંધો નહીં એમ. પછી તો તમે જેવા ભવાનીમાં ભાઈ ભગવાને કીધા, બચ્યા. તમે આ ભવાનીમાં કીધા છે તો આપણે મહુવાની અંદર ભવાનીમાનું મંદિર છે, ઈ જ ભવાનીમાં ને? હા ઈ જ ભવાનીમાં હે. દરિયા કાંઠે આવ્યું ઈ. એ બહુ સરસ મંદિર છે, અમે તો આવ્યા હતા ત્યાં. પણ આપણે ક્યારે મુલાકાત નો થાય, તમારી ચેનલ જોઈને ત્યારે તમારો નંબર જોયો. એમ એમ, મંદિર તો બહુ સરસ છે, રળિયામણું મંદિર છે માતાજીનું. આપણે કૃષ્ણ ભગવાને નાથી રૂક્ષ્મણીનું હરણ કરી જતા. એમ ઈ મંદિર છે? હા, પછી નાથીની ભાગ્યા તે આમ આયલા ભાગરોડ પાસે કઈક ઇતિહાસ છે કે ના એનું ટાયર રથનું ફૂટી ગયું. હા, એવો ઇતિહાસ છે એનો. કૃષ્ણ ભગવાન ઘણા વર્ષો પહેલાનો ઇતિહાસ છે, બહુ 5000 વર્ષ થઈ ગયા તો. ત્યારે તો હું તમે નહોતા. ના ના, આ તો 5000 વર્ષ પહેલાની વાત છે બધી. પણ કહેવાનું શું છે કે આ જે મંદિર છે માતાજીનું ભવાનીમાનું, એ ત્યાંથી જ ત્યાં માતાજી દર્શન કરવા આવ્યા હતા રૂકમણીજી. હા, ના આવ્યા હતા રૂક્ષ્મણીજી, ઈ નાની સખીઓ ને બધા આવ્યા હતા. સમજાઈ ગયું. ત્યાં જ ભગવાન દર કે દિવસ આવીને લઈ ગયા. એવું છે? એમ આખો ઇતિહાસ એવી રીતે રચાયેલો છે. એમ? હા, એ તો તમે ભવાનીમાં આવશો ને, ના એક બેનર મારેલું છે, એમાં લખેલું છે ભવાનીમાંનો ઇતિહાસ એમ લખેલું છે આખું. ઈ મને મેં વાંચ્યો નથી, તમારી વાત સાચી છે. આ તો સરસ તમે વાત કરી કે ભાઈ અહીંયા બહુ આ બાજુ તમે આવો ને, આ બાજુ બહુ મંદિરો છે, ધાર્મિક સ્થળો છે. આ બાજુ આવો એટલે તમને આમ આનંદ ને આનંદ જ આવે. ના, હું આવ્યો તો, મને બહુ ગમ્યું ત્યાં હું આવ્યો. આ બાજુ આવો ને તો અમારે વીજળી બારા એક છે. હા, વીજળી પડી આમ ઘણા વર્ષો થઈ ગયા ને. પછી આખું ગુફા બની, પછી ના હેઠે એક બાપુ રહેતા હતા, એ બાપુ દેવ થઈ જાય, એની હેઠે એક ભોળાનાથ નું મંદિર આવ્યું છે. આવ એટલે વીજળી પડી હતી ત્યાં? હા, વીજળી પડી હતી તો ગુફા બની ગઈ? ગુફા અંદર થી નીકળીને બહાર નીકળી ગઈ. ઓહો, ઘણા વર્ષો વ્યા ગયા. બહુ મોજ ને દરિયાની અંદર છે પાછું. એટલે જવાનું કઈ રીતે? જવાનું આપડે વીજળી બારા જઈ ને મોવા આવો, મોવાથી બંદરના રોડે ત્યાંથી 3-4 કિલોમીટર અંદર જવાનું, જંગલ જેવો વિસ્તાર છે. એમ? અને પછી તમે કહેશો દરિયામાં છે તો જવાનું, એમાં અંદર જવા માટે, ગુફામાં જવા માટે? હા, એટલે દરિયો પાર કરવાનો આપણે. સમજાઈ ગયું. દરિયો પાર કરો એટલે ઢાળ ચડવાનો, ઢાળ ચડીને બાપુનો આશ્રમ આવે. ઉપરથી જવાનું તો ખાલી નાની એમથી ગુફા જ લાગે. પછી હેઠે જાવ ને તો હેઠે તમને એમ થાય ઓહો આ કઈ ગુફા છે. એવું રણિયામણું વાતાવરણ છે, બહુ માણસો આવે. તમે રાજકોટ સાઈડ થી, પછી આ દ્વારકા સાઈડ છે, પછી આ બાજુ કેવું સોમનાથ, પ્રભાસ પાટણ, તલાળા, અમરેલી, બધી ડિસ્ટ્રિક્ટ જાજા ભાગે ગોતતા અહીંયા આવે દર્શન કરવા. બહુ સરસ, બહુ માણસો આવે. હા, એક વાર જમાને આવે ને એને બીજી વાર અહીંયા આવવું જ પડે. હા, એનામાં કઈ ફરક જ ન પડે. મુંબઈ થી આવે, સુરત થી આવે, અમદાવાદ થી બહુ માણસો અહીંયા આવે. હા, અહીંયા ધાર્મિક સ્થળો એવા છે. હા, એટલે મોવા ને કાશ્મીર કહેવાનું ને, છોટા કાશ્મીર એટલે મોવા. છોટા કાશ્મીર, મોવા. વાહ, ખરેખર. માયાભાઈ, આપણે લોક સાહિત્યકાર માયાભાઈ મોવાના, મોરારી બાપુ મોવાના, મેરાણભાઈ ગઢવી હતા મોવાના. વાહ. ના, ખરેખર હીરલા જ થયા છે મોવાની અંદર. બધા મોવામાં છે. વાહ, સારું કહેવાય. કાંઈ વાંધો નહીં, આપણે તમારો વિડીયો મૂકશું. તમારો મને એક ફોટો મોકલી આપજો. અને તમે વણિક સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે વણિક સમાજમાં જ જોઈએ છે? નહીં, વણિક સમાજ હોય તો વણિક સમાજ, બીજો સમાજ હોય તોય હાલ છે. તોય તમને કઈ પ્રોબ્લેમ નથી? એટલે બીજો કયો સમાજ? એટલે કહેવાનું શું છે કે તમને કોઈ લગતી કાસ્ટ હોય તો તમે કહી શકો કે ભાઈ મારે આટલી કાસ્ટની અંદર કરવું છે, એવું તમે બોલો તો હાલે. પણ છોકરી કે બાઈ સારું પાત્ર સામું હોય ને તો આપણે કરી શકાય. સાચી વાત છે. પછી શું છે, આપણા ઘરમાં આવું છે, પછી બોલું બધું ખાતા પીતા હોય ને તો આપણે પછી બધું વિચારવાનું રહે ને. તમારી વાત સાચી છે. બીજું કઈ નહીં, બધું આપણે એ કરો ને. ઓલા બેન તમે કીધું ને રેકોર્ડિંગ, મેં બહુ સાંભળ્યું. એ આ પાલીતાણા સોનગઢ પર આવ્યું છે. હાજી. બરોબર. અહીંયા કીધું કે અમે ભાઈ બહેન થી, મમ્મી પપ્પા ગેરહાજર છે, ભાઈના મેરેજ થઈ ગયા છે, મારું થઈ ગયેલું હતું, મારું છૂટું થઈ ગયેલું છે, હું અત્યારે ભાઈના ઘરે રહું છું. બરાબર છે. અને કોઈ એવું પાત્ર હોય તો કહેજો, કોઈ પણ કાસ્ટ નું આપણે કરી નાખવું છે. ચોક્કસ. તને કોઈ એવું કઈક સારું પાત્ર હોય ને, ટકી એવું હોય ને તો કરે ભાઈ. કોઈની જિંદગીમાં આવીને કોઈને ખેલ દગો ન દેવાય. ચોક્કસ. પણ તમને એવું જ પાત્ર મળશે, એને ખબર જ છે કે તમારી એટલી આવક છે, એટલે એ આવકમાં જેને પૂરું કરી શકે ને એ વ્યક્તિ તમારી પાસે આવે. સમજી લો, કોઈ હાઈફાઈ તો આપણી પાસે ન જ આવે. એને ખબર જ હોય કે ભાઈ આપણે આવક ધોરણ પ્રમાણે હાલવાનું છે. બરાબર ને?
હા અને સાઈડમાં શું છે કે યુટ્યુબમાં મારી ચેનલ છે હર્ષ પારેખ ઓફિશિયલ. હા ને હું પાછો રાતે ડાયરા કરું છું. એમ? હા લોક સાહિત્યકાર ને હાસ્ય કલાકાર છું. એમ લોક સાહિત્યકાર? તો તમે કહેતા તો નથી મને કઈ. ના ના એટલે આ તમને કહું ને પાછો ફોટો કદાચ મોકલો હોય તો તમે જોવો કે આ ભાઈ કોણ ને આ ભાઈ કોણ, તો એ તકલીફ પડે પાછી. એવું છે? એટલે તમે ભજન ગાવ છો કે લોક સાહિત્યકાર? આપ લોક સાહિત્ય ને હાસ્ય કલાકાર. ક્યારેક કેટલો શું છે અંદર થી એવું ઉપડ્યું હોય તો પાછું ભજન ય ગવાય છે. હે? હા તો ભાઈ અંદર થી ઉપડે ને, ઉગે ને કોણ પૂગે? પૂગે કોઈ ન પૂગે, બરાબર છે. એમ વાવો એવું લણો એવું છે. નાનકડું એવું કઈક સંભળાવો જી, કઈક આમ આપને થાય કે ના. રૂડીને રણિયામણી અને હળવી ને હેતાળ, પણ ચારણ કે આ ગીર નથી છોડવી, એ તારા પહુ ને પાછા વાળ, પણ ચારણ કે આ ગીર નથી છોડવી, એ તારા પહુ ને પાછા વાળ. પણ કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી જોન વીજ, પણ મારા રુદાને રાણો હાંભળ્યો, એ જોન આવી અષાઢી બીજ. પણ કાઠિયાવાડ માં કોક દી અને ભૂલો પડે ભગવાન, પણ તારા એવા કરું હું સન્માન, એ તને સ્વર્ગે ભૂલાવું શામળા. વાહ વાહ વાહ, બહુ સારી વાત. આ વાણિયાની અંદર આટલું બધું હોય એ અમને ખબર નહોતી. આ તો આ મને અંદર થી બધું આવે છે. આપણે કઈ ક્લાસ કરવા કે કઈ નથી. આ તો શું છે બેનો સાંભળી થોડાક આપણે આગળ આવી છીએ. સારું કહેવાય, સારું પ્રોગ્રામ કરીએ છીએ. પ્રોગ્રામ આવે તો જાય, બાકી હીરા તો છે જ તે ભાઈ. ના ના બરોબર છે. આ તો ઓલું તો મળે તો, બાકી આ તો તમારું કામ ચાલુ છે. સાઈડમાં જ્યાં હોય તો 2000 5000 કદાચ મળવા હોય કે 10,000 જે કઈ મળે એ આ એક વાત છે. કાંઈ પેટ્રોલ ખર્ચો નીકળે એમ કરતા માણસ આગળ આવે, પ્રગતિ કરતો થાય. તમારી વાત સાચી છે. મારી મમ્મી નું એક સપનું છે કે મારો છોકરો કઈક કલાકારમાં જાય ને તો કઈક બિચારાક નું હાલે. એમ હું જોતા એ તો જોતી જાઉં કે કલાકાર સ્ટેજ પ્રોગ્રામ કર્યો, મને લઈ ગયો, વાયરવો. બરાબર. હું મહેનત કરું છું, પણ જેથી સફળતા મળે તેથી હવે આગળ નીકળી જવાનું. સાચી વાત છે, સાચી. અને અત્યારે સફળતા ન મળે ને તો કોઈક એવી શક્તિ, એવી ભગવતીના પગલા તમારા ઉમરે આવે ને તો તમારે અંદરથી પ્રગતિ થવા મળે. વાહ વાહ વાહ. એના પગલા જો કદાચ તમારા ઘરમાં પીડા હોય ને એ જગદંબા કોઈ પણ શક્તિના, તો એ તમને નો વિચાર હારા આવતો હોય તો વિચારે હારા આવવા મળે, અને તમારી પ્રગતિ અટકી હોય નથી હાલવા મળે. આમાં શું હોય છે કે તમારા કિસ્મતનું તમને મળતું હોય, પણ કોઈ વ્યક્તિ તમારી ઘરની અંદર આવે ને તો એના કિસ્મતનું પણ તમને મળવા માંડે. હા, મળવા. કારણ કે ઈશ્વરે નક્કી જ કર્યું છે કે જેને દાંત છે અને ચાવવાનું દેવાનો છે એ એને નક્કી કર્યું છે, બરોબર છે. એટલે તમારા ભાગ્યનું તો તમે કમાતા જો, પણ કોઈ ત્રીજું વ્યક્તિ ઘરની અંદર આવે ને તો એના કિસ્મતનું તમને મળે. બરાબર છે. પછી તમારી અહીંયા બાળકો થાય તો બાળકો એના ભાગનું ઈશ્વર દે. એટલે આ બધું એવી રીતે સાયકલ છે, સમજી ગયા તમે? હા, એ તો છે. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. મને તમારો ફોટો મોકલી આપો અને તમારો ઓડિયો આપણે મૂકશું. તમને સારામાં સારું પાત્ર મળી જાય કે તમારું જે ઘરની પરિસ્થિતિ છે એ પ્રમાણે ચાલે એવા કોઈ સંસ્કારી દીકરી તમને મળે એવી આપણે આશા રાખીએ. બરાબર છે. અને મોવા તમે પાછા આવવાના ક્યારે? મોવા હું પાછો ફરવા આવીશ એટલે હું ફોન કરીશ તમને ભગવતી માતાના મંદિરે આવીને. હા તો કાંઈ મેં એક દી અગાઉ ફોન કરી દેજો. એટલે હું કદાચ કઈક જો હોય ને પ્રોગ્રામ છે કે કઈક બીજા કઈક કામમાં તો હું છે હું આવી શકું, તમને મળી શકું રૂબરૂ. 100%. હું તમને મળવા આવીશ. હવે તમે કલાકાર છો એટલે મારે હું છે એ બને તમને મારા ઘરે લાવવાની બહુ ઈચ્છા છે. આ તમને હવે વાત જેટલી કરી એટલી વાત મેં મારી જિંદગી કોઈ હારે ના કરી. એટલી વાત કરી નાખી મારી યારે. હા, એટલી વાત કરવા જાવ તો એક પ્રોગ્રામ ની પ્રેમિટ ઊભી થઈ જાય. વાહ ભાઈ વાહ. હા, એટલી વાત હું કહી દીધી તો તમારે પેમેન્ટ આવી જાય એમ કે આ કલાકાર. આ ઓલું છે કે માગે તો બધું મળી જાય, પણ વગર માગે આપે ને એ મારો રામાધણી છે ભાઈ. વાહ વાહ વાહ. ખરેખર. માગે તો બધું મળી જવાનું છે, પણ વગર માગે આપી દે ને એ મારી કુળની દેવી આપી દે, એ મારો રામાધણી આપી દે. વાહ ભાઈ વાહ. ખરેખર. બીજું તો આપણે શું જોવે. આ તો શું છે કે આપણે જે કી કે પરિસ્થિતિ આવી છે કઈક હોય કિસ્મતમાં, એ પરિસ્થિતિ જોઈને એમ કે નહીં ભાઈ આપણે કઈ આપણે કાંઈ નથી જોતું. જો આણું પણ કાંઈ નથી જોતું. દીકરી મળે અથવા કઈક એવું મળી જાય ને તો બધું અહીંયા છે. બધું છે. ના ના, સારી વાત છે. એ તો ફ્રીજ નથી તો પછી દેતા ફ્રીજ લઈ લેવું એવું નથી કે જરૂરત છે. ખાલી પાત્ર સારું મળે ને એમ કે મને ગમ્યું
જીવ મોટો છે તમારો, સમજી ગયા? તમારો ખાલી પહેરે કપડે આવી જાવ, અમારે તમારી પાસે કોઈ આશા નથી રાખ્યું. તમે મને આ આપશો કાંઈ નહીં, ખાલી દીકરી આપો એટલે મારું જીવન સફળ થઈ જાય. વાહ વાહ વાહ. પણ મારા ઘરે જો કબાટે પીડ્યો છે, મારા મમ્મીને કપડા પીડ્યા. એમ એમ. એ બાપા એને કાંઈ નહીં, બસ કપડા લઈને અહીંયા વી આવો, બસ બહુ બીજું સરસ. કાંઈ નહીં. બહુ સરસ. ને કાંઈ આપણે કાંઈ એવું નથી, કાંઈ ધામધૂમથી કરીએ કાંઈ નહીં. ગમે ને 4-5 ફેરા ફરી જાય તે લગ્ન ત્યાં ખોટા ડીજે વાળાને દેવા, રસોઈયાના દેવા, એની કરતા હોટલમાં જઈને હરિયર કરીને આ ઘર જતા. હા, પછી બિલ આવે ને ત્યારે ખબર કે ઓહો આ તો મોટું ફરફરી જાય, લે કરી લે લગ્ન કર્યા હપ્તા ભાઈ. એમ છે. ના ના, સરસ સરસ. ના ના, કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારું પાત્ર મળી જાય. બરાબર? એટલે ઓડિયો પછી નવેસરથી બનાવવાનો છે તો પછી નવેસરથી કઈક વાત કરીએ. ના ના, આજ ઓડિયો બને છે અત્યારે. હા, એટલે આપણે કેવું સારું ને હું ના છે. ના ના, અત્યારે આપણે વાત જે કરી એ જ ઓડિયો બની ગયો. બની હોય છે એમ ને. હા, ના ના, કાંઈ વાંધો નહીં. કાંઈક એવું સારું પાત્ર હોય જીવનમાં કે ભાઈ 10,000 એની આવક છે, છોકરો સારો છે, ચોક્કસ મા ચોક્કસ. દીકરો રહે છે, કોઈ વાંધો નથી. અને આપણા જીવનમાં આવી જાય તો એને ખુશીઓ મળે, એને થાય કે નહીં આપણે કંઈક સારા ઘરે ગયા છીએ એમ એમ. એમ. એને હાર મનથી થાય ને કે જે ભગવાને આપણે સારા ઘરે મોકલા એ ઘરે જાય. બરાબર છે. મારે ઈ ગણતરી છે. ભલે ભલે, મારા કાંઈ વાંધો ભાઈ નહીં. પણ દોસ્તારે હારા કે ભાઈ બધી રીતે આપણે સાથ સહકાર થોડોક આપે છે. એમ એમ. બરાબર છે. એટલે કામકાજ હોય તો કહેજે તું તારે. ચોક્કસ. હવે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય એવા પૈસા ટકાનો કોઈ સાથે તમે વ્યવહાર નહીં કરતા. અને હા. તમારી 32 વર્ષની ઉંમર છે તો એવું કોઈ પાત્ર હોય, કોઈ છૂટાછેડા કે એવું થયેલું હોય, એવું પાત્ર તમારે હાલે ખરું? હા, હાલે તમ તારે હાલે, મારે હાલ છે તમ તારે. હું ઈ મળશે ને તો હું તમારા દિલથી આભાર માની. હું એમ કહું કે હે માતાજી, એને મારું સારું કાર્ય કર્યું ને એને 4 વ્હીલ ને બંગલા થાય વેલા. મારે નો થાય કાંઈ નહીં, મારે ભલા પડી નવા થાય પછી. ના ના ના, સારી વાત છે. તમારા બસ આશીર્વાદ. હા, અને આપણે જે કાંઈ અત્યારે વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ પર આવશે અને આપણે ઓડિયો ક્યારે પણ ચેનલ થી ડિલીટ કરતા નથી. બરાબર છે? હા, કાંઈ વાંધો નહીં. તમ તારે છૂટાછેડા થયેલું હોય, સારું પાત્ર હોય, તમ તારે તો 25 વર્ષની થી લઈને 30 વર્ષ સુધી, 30 થી 32 એવું સારું હોય તો તમ તારે મને ફોન કરજો. તમ તારે એ કોઈ ચિંતા નહીં કરતા. કોઈ વાંધો ભાઈ. તમે મોં આવો તો જરૂર મારા ઘરે આવજો. તમે અહીંયા જમીને જાયજો. હું એવો માણસ છું. ના ના, 100% હું તમને ફોન કરીશ. બરાબર છે? આવીશ એટલે. મારી આ તો એક વાત છે, ભલે આપણે ઓડિયો બને છે. મારી માં રોજ છે ને મારી કુળદેવી મારે ને ભગવાન હારે, લાલા ને મહાદેવ રોજ બાધે મારા છોકરાનું કઈક કરો. સાચી વાત છે. થાય ને કે હું જીવું ત્યાં સુધી કે પછી મારા દીકરાનું કોણ છે કે મારા દીકરો બે રહી છે. પછી મને 1-2 વાર રડાઈ ગયું ભગવાન પણ મારી માં મારી આટું બાજે તો આ જનેતા કેવી ગઈ છે મારી આટું. પણ છતાંય થાય ને, માને તો થાય ને કે હું આટલા વર્ષથી તમારા સેવા પૂજા કરતા હોય તો છતાં અમને કેમ આવી કઈ વળતર નથી મળતી, એમ થોડું કેમ માને થાય. કેમ એમ કષ્ટી કેમ એમ. હા, બરોબર છે. એટલે એવું થાય. અને છૂટાછેડા થઈ ગયેલું હોય ને તમે સારું પાત્ર હોય ને તો જ મને કહેજો. કારણ કે આમાં પછી ત્યાંથી છૂટાછેડું થઈ હોય તો પછી અહીંયા કઈક ન ફાવ્યું તો અહીંથી છૂટાછેડા થાય. આપણે તો શું છે, ગમે માનો કે શાક માર્કેટે શાક લેવા ગયા હોય, બધું શાક સારું ન હોય, શાક તો વીણવું પડે. એવી રીતે આ કોઈ એવા પાત્રો આવે તો થોડીક એની સાથે ચર્ચા કરવી પડે, એનું થોડુંક ઇતિહાસ જાણવો પડે, પછી જ આપણે બધા નક્કી કરતા હોય છે. એટલે કોઈ વસ્તુમાં પરબરું ફોન આવે એ ભેગું ફાઇનલ ન થઈ જાય, સમજી લ્યો. જાણવું પડે. બસ આ બધું એવું હોય છે, થોડુંક જાણવું પડે. એ ક્યાં હતા, શું હતું, બધું જાણવું પડે. ત્યારે આ બધી વસ્તુ થાય. અને ઉતાવળથી કોઈ દિવસ પગલું ભરાય નહીં આમાં. અમે મારા દીકરો બે છીએ ને અત્યારે હું છે મારી પરિસ્થિતિ ખરાબ થતા પ્રોગ્રામ તો ક્યારેક આવે ન આવે એનું નક્કી ન હોય પાછું. ના ના, આપડે તો હીરાનો ધંધો છે એટલે હીરામાં હું 10,000 આપે છે તો મારે તમારું ઘર કરવાનું છે. ચોક્કસ. અને આ ઓડિયો તમે યુટ્યુબમાં મૂકશો તો કોઈક વ્યક્તિને એમ થશે કે મારે આમના ઘરે જવું છે, સારું પાત્ર મેળવ્યું છે જીવનની અંદર, તો પગલા ભરાય. પછી એ પાત્ર આપણા ઘરે આવી નો ટકી હોય તો આપણે તો જિંદગી ફેલ થાય ને. ના ના, એવું કઈ નથી હોતું. અને ઓલું કઈ ખોટું સારું પણ મળી જતું હોય છે. એટલે એવું બધું ખરાબ ન હોય. કોઈ વ્યક્તિ બધા એવા ન હોય. બધા બીજું હિતેશભાઈ, બીજું શું છે કે કદાચ છૂટું થયેલું હોય ને તો તમે તાર કહેજો. ભલે આપણે નાનું તો ફૂલહાર કરી નાખવા પડે એ હાલ છે. બરાબર. આપણે મોટો કોઈ ખર્ચો કરવાનો કોઈ ઓકાત નથી આપણી કે આપણે મોટો ખર્ચો કરીએ છીએ. બરાબર છે. આપણે ટૂંકમાં ભલે ફેરા ફરી નાખવા પડે કે હાર લઈને આવવું પડે, સારવું પડે, ભલે 2-3 જોડી કપડા લઈને આવવા પડે, એ કોઈ ના નથી.
અને એ પાત્ર અહીંયા આવે ને એમ થાય ને કે મારે આ જીવનમાં આ વ્યક્તિના જીવનમાં જ મારે કાયમિક માટે સ્થાન લેવું છે, તો એ વ્યક્તિ મારીને હું તમને 100% કહું છું કે એ વ્યક્તિ ક્યારેય દુઃખી નહીં થાય. વાહ વાહ વાહ. મારી મને પોતાની માની જેમ રાખશે અને મને પતિની જેમ રાખશે ને તો હું એને જિંદગીમાં દુઃખી નહીં આપું, દુઃખી જ નહીં થવા દઉં, ક્યારેય નહીં થવા દઉં. જેટલો ભાઈ પ્રેમ કરતો હોય છે, જેટલી બહેનું પ્રેમ કરતો હોય એટલો તો પતિ પ્રેમ કરે, અને જેટલા મા બાપ હાચવે એટલી જ મારી માં હાચવે. તો એને બીજું જોવે શું? હાલો ઈ ગયો, કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. શુક્રવારે મારે રજા આવતી હોય તો હું એને હરવા ફરવા લઈ જાઉં. બરાબર છે. બરોબર. અને ક્યારેક ચાલુ હોય તો જેથી રજા હોય તેથી હરવા ફરવા લઈ જાય. એને જીવનમાં બીજું ઘટે હું? ઘરની 2 વ્હીલ છે, ઘરનું મકાન છે, શાંતિથી માં દીકરો રહી છે. માને થાય ને કે મારે માને દીકરી જોવે, મારે હોવું જોવે, મારે બીજું હું જિંદગીમાં જોવે. એકવાર આવશે ને તો એને એમ થાય કે હું એક હારા ભગતના ઘરે ગયો, મને આમ જાણવા મળ્યું જીવનમાં કેમ જીવાય. ભલે છૂટું થયેલું હોય, તમે તારે ગમે કાસ્ટની હોય, પણ દીકરી કે એક પાત્ર સારું હોય ને તો તમે તારે મને ફોન કરજો. 25 થી 30 હોય કે 30 થી 32, 33 કે 35 હોય તો હાલશે. કોઈ વાંધો ભાઈ. હા, 35 સુધી હોય તોય તમે તારે કહેજો. બસ ઓકે ઓકે. સારું પાત્ર હોય ને તો મને કહેજો તમે તારે. ઓકે. ઓડિયો તમે તારે યુટ્યુબમાં મૂકજો, કોઈક સાંભળશે ને તો તમને ફોન કરશે કે આપણે આ ભાઈને મુલાકાત લેવી છે અથવા એ ભાઈને, તો મારે તમને કોન્ટેક્ટ, તમારે ડાયરેક્ટ મને કોન્ટેક્ટ કરો એટલે આપણે વાતચીત થવાની જ છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. આવડે આ જ છે આજે તમને કર્યો ઈ. બોલો જી નંબર. 92 655. બોલી નાખો તમે આખો નંબર. 92 655 77 384. હાલો 92 655 77 2 7 77 384. હા 384. 384. ઓકે ઓકે. 77 384. 77 384 રેડી. હા એટલે 384 થાય ને? જી 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 જી. હા પ્રોપર મોવા તમ તારે. હા હા હા. યુટ્યુબ માં મારી ચેનલ છે હર્ષ પારેખ ઓફિશિયલ છે. ચોક્કસ. એમાં પેટી લઈને હું વગાડતો છું, એ મારી ડીપી માં ફોટો છે. એમ? ના ના કાંઈ વાંધો, હાલો હું જોઈશ, મને ગમશે. બરાબર. હા તો ચેનલ ને સાંભળીમાં 3 પ્રોગ્રામે મૂકેલા છે મારા. ભલે ભલે હર્ષભાઈ, આપણે જોઈશું અને ક્યાંય એવું સારું પાત્ર મળી જાય. બરોબર તમને? હા હા. ભલે ભલે, કોઈ વાંધો ભાઈ. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.